Dear students, dear tuition students, very good morning. Welcome back to lecture number 2 in the same chapter probability. As I promised in first lecture, ત્રણ જ લેક્ચરમાં આ ચેપ્ટર લગભગ આપણે પૂરો કરી શકશું. એક્સટેન્ડ કરવો હોય તોય પ્રોબ્લેમ નથી, પણ મોસ્ટલી 3 લેક્ચર મારા હિસાબે સફિશિયન્ટ થશે આમાં. પહેલા લેક્ચરમાં જે સમ આપ્યા હતા અને જે આપણે ડિસ્કસ કરે એ બરાબર મગજમાં ઉતરી ગયા છે, બરાબર છે. એકાદ 3-4 સમ બીજા ડિસ્કસ ડિફિકલ્ટ કરશું આપણે. જોકે કદાચ 9th સ્ટેન્ડર્ડમાં સમ આવી પણ ગયા છે. જૂના સ્ટુડન્ટ્સને ધ્યાનમાં હશે, નવા સ્ટુડન્ટ થોડું વધારે અટેન્શન આપશે. પ્રોબેબિલિટી નો કોન્સેપ્ટ તમારો ક્લિયર છે એટલે માઇન્ડમાં ઉતરવું ઇઝી છે. અન્ડરસ્ટેન્ડ? થોડું અહીંયા ધ્યાન આપો. માની લો કે એકાદ ન્યુમેરિકલ 3 આપણે ડિસ્કસ કર્યા હતા, એકાદ કોઈ આવો ન્યુમેરિકલ લઈએ. કાર્ડ્સના ન્યુમેરિકલ યાદ છે ને? વેલ સફલ્ડ પેક ઓફ કાર્ડ્સ આપણા બધાના ઘરે હોય જ ને. પેક ઓફ કાર્ડ્સ તો કન્સિસ્ટિંગ ઓફ હાઉ મેની કાર્ડ્સ, કેટલા કાર્ડ હોય યાદ છે ને? 52 કાર્ડ્સ. પહેલી વસ્તુ શું કરવાની છે? 52 કાર્ડ્સ એનો કોઈ પણ ન્યુમેરિકલ એક્ઝામમાં પૂછે તો પહેલી વસ્તુ તમારા માઇન્ડ સેટમાં ક્લિયર હોવી શું જરૂરી છે કે 52 કાર્ડ્સ એમાં 13 એવા 4 ટાઈપના કાર્ડ્સ હોય. બરાબર મગજમાં ઉતારી લો. આટલું તમારા માઇન્ડ સેટમાં હોય ને, પેક ઓફ 52 કાર્ડ્સ હોય ને, પેક ઓફ 52 કાર્ડ્સ હોય, આટલું બેઝિક્સ જો તમારા મગજમાં આવી ગયું તો ન્યુમેરિકલમાં પછી કંઈ નથી. કારણ કે જે બેઝિક જેનું ક્લિયર એને આના ગમે એ ન્યુમેરિકલ પૂછે આવડે જ. પેક ઓફ 52 કાર્ડ્સમાં બરાબર ધ્યાન આપજો. અન્ડરસ્ટેન્ડ? 13 કાર્ડ્સ હોય, ટોટલ 52. એમાં 13 કાર્ડ્સ જેને તમે આવું કાળી કે એવો સિમ્બોલ હોય ને, આવું. અન્ડરસ્ટેન્ડ? એને એકચ્યુઅલી ઇન ઇંગ્લિશ ટર્મિનોલોજી આપણે એને કહીએ છીએ સ્પેડ ઓર એસ. બરાબર ધ્યાન આપજો. ગુજરાતીમાં યાદ હોય, ભલે આપણે ઇંગ્લિશ મીડિયમમાં હોય તોય કાળી આપણે યાદ રાખવાનું, સ્પેડ ઓર એસ. બરાબર છે? આવા 13 હોય. બીજા 13 તમે ગણો ને તો તમે લોકો એને લાલ કયો છો. લાલ જ કયો છો ને? હાર્ટ જેવો શેપ અને એનું નામ એ હાર્ટ જ છે. આવા પણ 13 કાર્ડ્સ હોય, હાર્ટ. આઈડિયા આવે છે? એવી રીતે 13 કાર્ડ્સ આવો શેપ હોય, જેને તમે લોકો ચરકટ, ઇન ઇંગ્લિશ વી કોલ ઇટ ડાયમંડ કાર્ડ્સ. આને ડાયમંડ કહેવાય. અને પછી જેને તમે શું કહો છો? ફુલ્લી, એવું જ હોય ને કંઈ કામ, એને આપણે ક્લબ કાર્ડ કહીએ. બસ આટલું માઇન્ડમાં હોય એટલે ગમે એવો ન્યુમેરિકલ આવે, જેના માઇન્ડ સેટમાં
આટલી વસ્તુ ક્લિયર હોય, અન્ડરસ્ટેન્ડ, એને આ ન્યુમેરિકલ ધ્યાનમાં ન આવે એવું બનવાની કોઈ પોસિબિલિટી, તમારા મગજમાં પાછું આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આ બંને બ્લેક કલર હોય, આપણે બધાએ પત્તા જોયા જ હોય, આ બંને બ્લેક કલર હોય અને આ બંને રેડ કલર હોય, એ પણ આપણે મગજમાં છે જ. એટલે ટોટલ તમે બ્લેક કાર્ડ ગણવા જાઓ તો 26, ટોટલ રેડ કાર્ડ ગણવા જાઓ તો પણ 26, ઇન્ડિવિડ્યુઅલી સ્પેડ 13, હાર્ટ 13, ડાયમંડ 13, ક્લબ 13. જોજો છોકરાઓ, કોઈ પણ ન્યુમેરિકલ પૂછે એટલે જેનું ખાલી હું ઓરલી ડિસ્કસ કરાવીશ તો પણ જેનું બેઝિક્સ આટલું ક્લિયર હશે ને, અન્ડરસ્ટેન્ડ. એક બીજી વસ્તુ ક્લેરિફાઈ મારે કરવી છે. આમાં જ 52 કાર્ડ્સ જે હોય એમાં ફેસ કાર્ડની વાત કરો એટલે પાછું જેમાં ફેસ દેખાતા હોય એવા, તો ફેસ કાર્ડમાં બોલો તો ફેસ જોકર નહીં ગણવાનો, તો ફેસ કાર્ડ હોય જેમાં ફેસ કેન બી વિઝ્યુઅલાઇઝ એવા કેટલા કાર્ડ હોય કહો તો મને? 4 ક્વીન્સ, બરાબર ને? 4 કિંગ અને 4 જેક્સ, બરાબર ધ્યાન આપજો. 4 કિંગ, 4 ક્વીન્સ અને 4 જેક્સ, જેને તમે ગલ્લા શું કહો છો? ગુલ્લો. એટલે ટોટલ ફેસ કાર્ડ કેટલા થયા બોલો? ટોટલ ફેસ કાર્ડ 12. આટલું બેઝિક્સ જેના માઇન્ડસેટમાં ક્લિયર, એને કાર્ડનો કોઈ પણ ન્યુમેરિકલ પૂછે એટલે ન આવડે એવું બને નહીં. કોઈ પણ પૂછે, જો 1 by 1 એટલીસ્ટ ન્યુમેરિકલ માં બધી અલગ અલગ ટાઈપની પ્રોબેબિલિટી આપણે ડિસ્કસ કરીએ ત્યારે તમે ધ્યાન કઈ વસ્તુ ઉપર બરાબર આપશો, નોટ ડાઉન કરો કે નહીં એ અલગ વસ્તુ છે, પણ ધ્યાન શેના ઉપર આપશો? હું જે બેઝિક સમજાવતો હું દરેકમાં હું આખું સ્ટેટમેન્ટ નહીં લખું, હું બોલીશ ખરા પણ હું લખીશ P of A, પછી બીજી કોઈ પ્રોબેબિલિટી લખી તો હું લખીશ P of B, આગળ હું ખાલી સ્ટેટમેન્ટ બોલીશ. I will write P of C, સ્ટેટમેન્ટ બોલીશ. I may write P of D, સ્ટેટમેન્ટ બોલીશ. I may write P of E, સ્ટેટમેન્ટ આગળનું બોલીશ. I may write P of A, સ્ટેટમેન્ટ બોલીશ. I may write P of G, I will speak the statement. Okay, just take an example. If you are asked in exam from a well shuffled pack of 52 cards, one card is selected at random. સાંભળજો બરાબર ક્વેશ્ચન. એકમાં 4 ક્વેશ્ચન લઉં છું. What is the probability that selected card is spade or ace or heart or diamond or club? શું કીધું મેં ક્વેશ્ચન? What is the probability that randomly selected card is a club card, diamond card, heart, spade or ace? તો બધા 13 જ આવે. તો શું લખશો તમે? probability of getting, માની લો કે spade, or probability of getting heart, probability of getting diamond,
પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ક્લબ બધામાં એક જ લખવાનું શું આવશે બીકોઝ ઈચ ટાઈપ ઓફ 13 કાર્ડ્સ 13/52 કેન્સલેશન કરો એટલે 1/4 ટર્ન્સ આઉટ ટુ બી 0.25 બરાબર ધ્યાન આપો ક્લિયર થઈ ગયું માની લો સપોઝ તમને એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછે વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ફેસ કાર્ડ કેટલા ફેસ કાર્ડ છે બોલો 12 તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ફેસ કાર્ડ શું લખશો બોલો 12/52 કેન્સલેશન 4 3 જા 4 13 જા પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો કરવાનું ન કરો તો પણ ચાલે એમને એમ કરો તો અહીંયા 0 13 2 જા 26 4 13 3 જા ચાલે ઓકે માની લો કે if I ask such question what is the probability of getting S card તો એ તો તમને ખબર જ છે શું બોલો 13/52 ખબર જ છે ને પણ માની લો કે મારો ક્વેશ્ચન આવો છે what is the probability of getting S card તો હું લખીશ બોલો તો probability of getting S card what I will write obviously 13/52 cancel કરો એટલે 1/4 સપોઝ મને એવો ક્વેશ્ચન પૂછે કે what is the probability of not getting an S card getting S card શું છે 1/4 not getting S card તો કરવાનું શું ખાલી કંઈ નહીં આને પોઝિટિવ પ્રોબેબિલિટી કહેવાય getting S card understood not getting S card ખાલી શું કરવાનું 1 માંથી આને માઇનસ કરી નાખો LCM લઈ લો યા 4 1 જા 4 4 -1 એટલે આન્સર શું આવી જાય બોલો 3/4 સાવ સિમ્પલ કોઈ પણ પ્રોબેબિલિટી એનું ઓપોઝિટ ફાઇન્ડ કરો એટલે એને 1 માંથી જ માઇનસ કરવાનું એમ કહું પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હાર્ટ અન્ડરસ્ટેન્ડ તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હાર્ટ તો શું થાય 1/4 not getting heart 1 - 1/4 3/4 probability of getting diamond શું બોલો 1/4 not getting diamond 1 - 1/4 probability of getting club શું 1/4 not getting club 1 - 1/4 કોઈ પણ any objective asked to you the basic has to be very very clear understand take an example આવું પૂછે what is the question બરાબર સમજો what is the probability of getting red card બોલો તો red card કેટલા આવે 13 + 13 કેટલા થાય બોલો 26/52 કેન્સલેશન કરો અન્ડરસ્ટેન્ડ એટલે શું થશે 13 2 જા અને 13 4 જા એટલે આમ તો એમને ઉડાડી દો 1/2 26 2 જા એટલે 0.5 અહીંયા 0.75 અહીંયા 0.25 બધું આઈડિયા આવવા માંડે માની લો કે આવો ક્વેશ્ચન પૂછ્યો તમને કે what is the probability of getting queens of red બરાબર ક્વેશ્ચન સમજો શું બોલ્યો બોલો તો what is the probability of getting queens of red બોલ્યો તો બોલો તો રેડ કલરના કાર્ડ આ 13 તો એક ક્વીન આવી હોય ને એક ક્વીન આવી એટલે રેડ ક્વીન ગણો આમ ટોટલ 4 ક્વીન્સ હોય કે નહીં કઈ રીતે એક સ્પેડ ક્વીન હાર્ટ ક્વીન ડાયમંડ ક્વીન અને ક્લબ ક્વીન મેં ક્વેશ્ચન શું પૂછ્યો તમને
What is the probability of getting queen of red color? તો કેટલી આવે બોલો? રેડ કલરની બે ક્વીન હોય ને, એક લાલ અને એક ચરકટ, મીન્સ વન હાર્ટ અને વન ડાયમંડ. તો શું આવે બોલો? પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ક્વીન ઓફ રેડ કલર તો કેટલી? 2/52. કેન્સલેશન કરો 1/26. હાલો તમે તમારી રીતે ક્વેશ્ચન બનાવો તો બોલો. તો વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ જેક્સ ઓફ બ્લેક કલર? બોલો. તો જેક્સ 4 હોય ને, એક સ્પેડ, એક હાર્ટ, એક ડાયમંડ, એક ક્લબ. તો બ્લેક કલરના કયા કયા હોય? સ્પેડ અને ક્લબ. તો 2 હોય કે નહીં? તો શું આવે? 2/52, 1/26. કોઈ પણ ન્યુમેરિકલ, એની ન્યુમેરિકલ asked to you, any, તો you need to follow the basics. તમારા માઇન્ડમાં બેઝિક ક્લિયર એટલે સમ ક્લિયર. જેના માઇન્ડમાં આ બેઝિક ક્લિયર હશે, 13 સ્પેડ, 13 હાર્ટ, 13 ડાયમંડ, 13 ક્લબ અને ફેસ કાર્ડ 12, એને ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં. કોઈ પણ સમ સોલ્વ કરવો હોય, ઇટ બીકમ્સ ઇઝી ફોર ધેમ. અન્ડરસ્ટેન્ડ? તો દરેકે દરેક વસ્તુને ધ્યાન આપો. કોઈ પણ ન્યુમેરિકલ તમારી સામે આવે ત્યારે બેઝિક્સને પકડો. 52 કાર્ડ્સ રિલેટેડ એની ન્યુમેરિકલ આસ્ક ટુ યુ. કોઈ પણ ન્યુમેરિકલ પૂછે તમને, તમારા માઇન્ડસેટમાં આટલું ક્લિયર હોય એટલે યુ વિલ બી એબલ ટુ સોલ્વ એની ડિફિકલ્ટ ન્યુમેરિકલ ઇઝીલી બાય યોર સેલ્ફ. તમે ખુદ સોલ્વ કરી શકશો. કોઈ પણ ન્યુમેરિકલ પ્રોબેબિલિટીનો પૂછે. ધ્યાનમાં આવી ગયું? 52 કાર્ડ્સ, એનો કોઈ પણ ન્યુમેરિકલ આવે એટલે આ બેઝિક્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોશે. જેના માઇન્ડમાં આટલું બેઝિક્સ ક્લિયર હશે એને ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં. આઈ થિંક બેઝિક ક્લિયર થયું મગજમાં? બરાબર ધ્યાનમાં આવ્યો કે નહીં? આ ન્યુમેરિકલ ક્લિયર થયો? 52 કાર્ડ્સ, એનો કોઈ પણ ન્યુમેરિકલ, એની ન્યુમેરિકલ આસ્ક્ડ ઇન એક્ઝામ, આટલા બેઝિક્સ મગજમાં બેસાડી લો. ગમે એવો ન્યુમેરિકલ હાર્ડ આવે, જેને આ બેઝિક ક્લિયર હોય, ન્યુમેરિકલમાં અટકશે નહીં ક્યારે. એક બીજો ન્યુમેરિકલ લઈએ આપણે, થોડો ડિફિકલ્ટ છે. આમ સિમ્પલ છે અને આમ ડિફિકલ્ટ પણ છે, બંને છે. આમ ગણો તો કંઈ નથી, અને આમ જો જોવા જઈએ તો ન્યુમેરિકલ થોડો ડિફિકલ્ટ છે કમ્પેરેટિવલી. એ ન્યુમેરિકલ આપણે ડિસ્કસ કરીએ એ પહેલા એ ન્યુમેરિકલ થોડું તમે નોટ ડાઉન કરો. You should note down that numerical first. હું બોલું છું ન્યુમેરિકલ નંબર 5, તમે નોટ ડાઉન કરો. બે કોઈ નામ લઈ લઈએ આપણે. ચાલો, વિદિતા અને વેદિકા, બે નામ ચાલશે. નોટ ડાઉન કરો. બોલું છું, ઓકે? Vidita and Vedika are two friends, close friends. What is the probability of they have birthday on the same day or on different day? બરાબર મગજમાં ઉતારો. Vidita and Vedika both are true friends. What is the probability that first they have birthday on the same day
They have birthday on different day. કઈ રીતે ફાઇન્ડ તમે કરી શકો આ વસ્તુને સમજવાનો પહેલા પ્રયત્ન કરો. આ ન્યુમેરિકલ જે છે ને એમાં ન્યુમેરિકલમાં લિવિંગ લીપ યર, ધેટ્સ અ વર્ડ. લીપ યર તો કન્સિડર જ નથી કરવાનો. લિવિંગ લીપ યર, that means the year which you are considering, definitely it has 365 days, never 366, because we are not taking leap year. Thinking karo to. Both Vedika and Vidita will have birthday on the same date, on the same day. So actually it can be on any day of the year out of the 365. એવું બની શકે ને કે they have birthday on any one particular day out of the 365. તો જે મેં ફર્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો ને, શું? What is the probability of Vedika and Vidita have birthday on same day equals to, શું લખશો? The statement આગળનું નહીં બોલું, એ નોટ ડાઉન કરો. Probability of Vidita and Vedika having birthday on the same day is equal to P of A equals to 1, કારણ કે એક જ દિવસે બર્થડે હશે, upon 365. લ્યો પતી ગયો. કારણ કે 365 365 ડેઝમાંથી કોઈ એક પર્ટિક્યુલર ડે ઉપર બંનેનો બર્થડે હોઈ શકે. હવે વિચારો તો, what is the probability that they have birthday not on the same day? તો મેં હમણાં જ કીધું, એક probability positive, અને if you want to find its complementary probability, here the question looking the same, having birthday on same day, on different day, કરવાનું શું છે? The probability statement લખતા જાઓ. The probability of Vedika and Vidita have birthday on different days equals to P of B, exactly complementary to this. When you find complementary, you have to subtract from 1. Okay, LCM લઈ લો. 365 1 जा 365 minus 1 upon 365. શું આન્સર આવશે? 364 upon 365. ક્લિયર? ન્યુમેરિકલ ન્યૂ છે તમારા માટે. You will come across such numerical for the first time. But the numerical needs to be clear in your mind. તમારા માઇન્ડમાં આ ન્યુમેરિકલ બિલકુલ ક્લિયર થઈ જવો જોઈએ. મગજમાં ઉતરે છે એક ઇવેન્ટ પોઝિટિવ તો બીજો ઇવેન્ટ નેગેટિવ. પોઝિટિવની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો એટલે કોમ્પ્લિમેન્ટરી. હાઉ કેન યુ ફાઇન્ડ? just subtract it from 1, that's sufficient. Understand? And you are able to find the different probability. Two complementary probability. Why I am subtracting from 1? Let me tell you. This was positive probability, so I can say it P of A. For getting birthday on the same day.
This is probability of Vedika and Vidita not having birthday on the same day. તો આ આનાથી કોમ્પ્લિમેન્ટરી છે. તો I can say it P of A complement. Understood? તો સમજી લો. One is positive event and one. So આ શું હતું બોલો તો? આ પોઝિટિવ પ્રોબેબિલિટી આ નેગેટિવ પ્રોબેબિલિટી બરાબર ધ્યાન આપજો. શું કામ હું 1 માંથી માઇનસ કરું છું? આ પોઝિટિવ ઇવેન્ટ, આ નેગેટિવ ઇવેન્ટ. આ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બર્થડે ઓન સેમ ડે, પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ બર્થડે નોટ ઓન ધ સેમ ડે ઓફ ધ યર. તો આ બંનેનું ટોટલ તમે કરવા જાઓ ને, અહીંયા ભલે મેં એને પી ઓફ બી કીધું, આપણે એને પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ કહીએ. જો આનો આન્સર શું આવ્યો તો બોલો તો? 1/365. આનો આન્સર શું આવ્યો આપણે? 364/365. આ બંનેનું ચાલો તો બંનેનું જો આપણે ટોટલ કરવા જઈએ તો કેટલું આવે? 1/365 પ્લસ 364/365. ધ્યાનમાં આવે જ? કોમન એલસીએમ લ્યો તો 364 પ્લસ 1 એટલે 365/365. શું આવી ગયું? 1. એટલા માટે આપણે ટૂંકમાં પ્રોબેબિલિટીનું ટોટલ હંમેશા શું થાય? 1 થાય. આ તો આપણે એક એવો એક્ઝામ્પલ છે in which you are finding only 2 probability. One for having birthday on the same day, one for having birthday not on the same day. Understand? પણ આની પહેલાં આપણે એક ન્યુમેરિકલ કરતા હતા પહેલાં 52 કાર્ડ્સ વાળામાં લગભગ 7 અરાઉન્ડ પ્રોબેબિલિટી આપણે ગોતી હતી. બધાનું ટોટલ કરો ને તો આન્સર 1 જ આવે. બરાબર યાદ રાખો. બાય ચાન્સ એક્ઝામમાં એવો ન્યુમેરિકલ પૂછાય, વોટ ઇઝ ધ સમ ઓફ probabilities of events, all events, તો ઇક્વલ ટુ શું લખશો? 1. બરાબર ધ્યાન રાખો. એક્ઝામમાં આના ઉપરથી ન્યુમેરિકલ આમે પૂછી શકે ને. જો માની લો કે એક્ઝામમાં તમને આવું પૂછે તો 1 માર્કમાં ઇફ પી ઓફ ઈ ઇક્વલ ટુ 0.35, then આ 1 લાઇનમાં પૂછી શકે, then P of E complement equal to dash. તમને બધાને ખબર છે, હમણાં જ આપણે જોયું કે P of A plus P of A complement બેનું ટોટલ 1 જ થાય. તો ઓબ્વિયસલી P of E અને P of E complement એનું એડિશન 1 થાય. તો if I want to find P of E complement, મારે સિમ્પલી શું કરવાનું? 1 માંથી 0.35 માઇનસ એટલે શું આન્સર આવશે બોલો કથન? 0.65. બહુ સિમ્પલ છે. તો છોકરાઓ ન્યુમેરિકલ કેવું રહ્યું? મગજમાં ઉતરી ગયો? તો આ ટાઈપના ન્યુમેરિકલ્સ પણ એક્ઝામમાં તમને પૂછી શકે છે. ધ્યાનમાં રાખો. થોડો નવો ન્યુમેરિકલ ન્યૂ સ્ટુડન્ટ માઇન્ડમાં ઉતરે છે કે નહીં? લેક્ચર મારો જુઓ ને, અન્ડરસ્ટેન્ડ, ત્યારે કંઈ એવું લાગે કે કંઈ સજેશન આપવા જેવું છે સરને, કદાચ ક્યારેક સ્પીડ વધારે હોય તો ક્યાંય પણ અટકો તો ખાસ ન્યૂ સ્ટુડન્ટ પ્લીઝ સેન્ડ મી યોર કોમેન્ટ, ઓર તમે ગ્રુપમાં કોઈ મેસેજ મને સેન્ડ કરી આપો, એટલે આઈ વિલ
immediately ring you and solve your doubt. ઓકે, મને રિંગ કરતા રહેજો. ઓકે, ચાલો, આ ધ્યાનમાં આવી ગયો ન્યુમેરિકલ. ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ, જ્યારે આપણે આ ટાઈપનો ઓબ્જેક્ટિવ ડિસ્કસ કરીએ છીએ ત્યારે વસ્તુ ધ્યાનમાં રાખજો, આ ટાઈપના ન્યુમેરિકલ્સ પૂછી શકે છે. અન્ડરસ્ટેન્ડ? હવે એક ન્યુમેરિકલ જુઓ, આપણે બીજો લઈએ. છે કંઈ નહીં, અન્ડરસ્ટેન્ડ? પણ થોડું ધ્યાન આપો તો ન્યુમેરિકલમાં કંઈ હોતું નથી. આ તો આપણે ન્યુમેરલ વાળા ન્યુમેરિકલ્સ જોઈએ છે. હવે હું એક ન્યુમેરિકલ અહીંયા ડિસ્કસ કરું છું ને, રિગાર્ડિંગ પ્રોબેબિલિટી ન્યુમેરિકલ નંબર 6. એમાં થોડું ધ્યાન આપજો છોકરાઓ, કઈ રીતનો આ ન્યુમેરિકલ છે. ડાયાગ્રામેટિકલ છે, આપણે ડિસ્કસ કરીએ. સપોઝ ધેર ઇઝ અ રેક્ટેન્ગ્યુલર બોર્ડ. આવું કોઈ એક રેક્ટેન્ગ્યુલર બોર્ડ છે, આવું, હેવિંગ લેન્થ 4 મીટર. આ એની લેન્થ તમને 4 મીટર આપી છે અને બ્રેથ યુ આર ગિવન 3 મીટર. સમજી લો. એટલે કોઈ એક ગેમ છે, એમાં સામે આવું કોઈ એક બોર્ડ આપેલું છે, રેક્ટેન્ગ્યુલર બોર્ડ. એની લેન્થ 4 મીટર છે અને બ્રેથ 3 મીટર છે. આ આપણે થોડું નિરાતે ડિસ્કસ કરીએ છીએ, ભલે 5 મિનિટ વધારે થાય, સમજી લો. હવે માની લો કે ગેમમાં એવું છે કે એક્ઝેક્ટલી ઇન ધ સેન્ટર ધેર ઇઝ અ સર્કલ હેવિંગ ડાયામીટર 1 મીટર. આનો ડાયામીટર 1 મીટર છે. આ એક રેક્ટેન્ગ્યુલર બોર્ડ છે અને એમાં એક્ઝેક્ટલી ઇન ધ સેન્ટર આવું કોઈ સર્કલ ડ્રો કરેલું છે. એન્ડ યુ હેવ ટુ, માની લો કે શૂટિંગ કરવાનું હોય, યુ હેવ ટુ એમ યોર પિસ્તોલ એન્ડ યુ હેવ ટુ હિટ here in the circle. તો ક્વેશ્ચન માની લો કે આવો તમને એક્ઝામમાં સપોઝ પૂછે કે ડાર્ટ બોર્ડ or rectangular cardboard of length 4 meter and breadth 3 meter is given. Exactly in the center there is a circle of diameter 1 meter is given. A person is asked to shoot inside the circle. What is the probability that he hits inside the circle? Understand? તો બરાબર ધ્યાન આપો, બહુ સિમ્પલ. પહેલા શું કરવાનું, આ કાર્ડબોર્ડનો એરિયા ફાઇન્ડ કરવાનો. બરાબર સમજો. એરિયા ઓફ કાર્ડબોર્ડ, એ પછી ગમે તે વર્ડ હોય, કાર્ડબોર્ડ સિવાય રેક્ટેંગલ છે એટલે ખબર જ હોય, લેન્થ ઇન્ટુ બ્રેથ શું આવશે, 12 સ્ક્વેર મીટર. મગજમાં આવી ગયું. હવે કારણ કે એરિયા એટલે ફાઇન્ડ કરવો પડે કે તમે હિટ કરો તો અહીંયા ગમે એ પાર્ટમાં હિટ કરવાના છો ને. પછી એરિયા ઓફ સર્કલ, area of circle. What is the formula of area of circle? Pi r square. Pi ની વેલ્યુ 22/7. ડાયામીટર 1 છે એટલે રેડિયસ એની હાફ. શું કામ 2 વાર 1/2 r સ્ક્વેર છે, આ એક ઉડી ગયું. તો શું આન્સર આવ્યો, 11/14 સ્ક્વેર મીટર. બરાબર સમજી લો. એરિયા ઓફ કાર્ડબોર્ડ ફાઇન્ડ કરી નાખ્યું, એરિયા ઓફ સર્કલ ફાઇન્ડ કરી નાખ્યું. આપણે શું ગોતવાનું છે, પ્રોબેબિલિટી ઓફ પર્સન
હિટિંગ ઇનસાઇડ ધ સર્કલ. તો શું કરવાનું હવે? હું હવે સ્ટેટમેન્ટ નહીં બોલું, લખો. પ્રોબેબિલિટી ઓફ પર્સન, ફરીથી બોલું છું. પ્રોબેબિલિટી ઓફ person hitting inside the circle equals to P of A. શું બોલીએ મેં લખ્યું? Probability of person hitting inside the circle equal to શું કરવાનું? એરિયા ઓફ સર્કલ ઉપર લેવાનું 11/14 અને એરિયા ઓફ કાર્ડબોર્ડ નીચે લેવાનું 12. બરાબર સમજો. સ્મોલર એરિયા અપોન લાર્જ એરિયા, બીકોઝ સ્મોલર એરિયા ઇઝ અ પાર્ટ ઓફ લાર્જ એરિયા. ક્યારેય ભૂલ ન થાય. સ્મોલર એરિયા ઉપર લેવાનો, લાર્જર એરિયા નીચે. નેક્સ્ટ સ્ટેપ, આઈ જસ્ટ કન્ટિન્યુ હિયર. શું કરશો તમે? બોલો તો હવે શું થાય? કથન ક્લિયર થાય છે? બોલો કોણ ટ્રાન્સફર થાય? 12 ઉપર કે 14 નીચે? ફ્રેક્શન ઉપર હોય એટલે ડિનોમિનેટર નીચે ટ્રાન્સફર થાય. તો શું આન્સર આવે? બોલો. 11/14 into 12. કોઈ કેન્સલેશન પોસિબલ નથી, એટલે જસ્ટ સિમ્પલી મલ્ટીપ્લાય 12 14 જા કરી નાખો. ઓકે, 168 લખી નાખો અપોન 168. જો સમ પૂરો થઈ ગયો. આ ટાઈપના ન્યુમેરિકલ પણ બોર્ડમાં તમને પૂછી શકે છે. ડાયાગ્રામ વાળા ન્યુમેરિકલ આવે ને, ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ વિલ કમ એક્રોસ સચ એક્ઝામ્પલ ઇન 10th સ્ટેન્ડર્ડ. તો આવા કોઈ પણ એક્ઝામ્પલ ડાયાગ્રામ વાળા આવે ત્યારે એરિયા ફાઇન્ડ કરવાનો. સ્મોલર એરિયા, લાર્જર એરિયા, અને પ્રોબેબિલિટી સ્મોલર એરિયા અપોન લાર્જર એરિયા. પોઈન્ટમાં કન્વર્ટ કરો ન કરો, ઓલ ઇઝ ઇક્વલ. અન્ડરસ્ટેન્ડ? તો again we discussed in this chapter another 3 difficult numericals. Understand? I have allocated 3 lectures for the chapter of probability. 2 lectures are over. Mostly in 3rd lecture of probability we will discuss some more difficult examples and some objectives. Understand? How to do homework, that I will send PDF, in which in the PDF it can happen that I will send the photographs. Maybe some student may do not have textbook, so photograph of every page of this chapter and which example you have to do, that separate PDF I will send. Understand? So make it clear. New student, ધ્યાન આપજો, પ્રોબેબિલિટીને ક્લિયર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.